હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું રેસ્ટોરન્ટમાં મળે તેવા જ હર્બ રાઈસ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસીપી, અને સાથે જ આપણે વેજીસ પ્લસ વ્હાઈટ સોસ પણ બનાવીશું, જે તમને બધાને ખૂબ પસંદ આવશે. મને ખાતરી છે કે આ હર્બ રાઈસ અને વેજીસ પ્લસ વ્હાઈટ સોસનો કોમ્બો તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચાલો મિત્રો, આપણે રેસીપી શરૂ કરીએ. તો હર્બ રાઈસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં 1.5 કપ જેટલા બાસમતી રાઈસ લઈ લઈશું. તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો. તેને 3 થી 4 પાણીથી વોશ કરી લેશું અને તેમાં આપણે પાણી ઉમેરી દઈશું 1 થી 2 ગ્લાસ જેટલું, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 થી 3 ટીપા આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને ગેસ પર તેને બાફવા માટે રાખી દઈશું. અને આવી રીતે થોડા ભાત બફાઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કોઈ કાણાવાળા વાસણમાં તેને કાઢી લેશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે રાઈસને ફ્રીઝમાં 1 કલાક માટે રાખી શકો છો, જેથી કરીને ભાત છૂટા બને અને આપણા ભાત ભાંગી ના જાય, એટલે કે તૂટી ના જાય. તો હવે આપણે બીજું વાસણ લઈ લઈશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ ઉમેરીશું અને 2 ચમચી જેટલું બટર ઉમેરીશું. તેને સરસ એવું મેલ્ટ થવા દઈશું. મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે તેમાં બેલ પેપર ઉમેરીશું, યલો, રેડ અને ગ્રીન કલરનું કેપ્સિકમ ઉમેરીશું અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો આપણે તેમાં ઓરેગાનો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે ચીલી ફ્લેક્સને એડ કરી શકો છો અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું. અને મિક્સ થઈ જાય પછી આપણે તેમાં હર્બ્સ ઉમેરીશું. તો હર્બ્સમાં મેં અહીંયા ડ્રાય રોઝમેરી લઈ લીધેલી છે, તેને આપણે અહીંયા થોડી ઉમેરી દઈશું. મેં ડ્રાય પાર્સલી લીધેલી છે, પાર્સલીને પણ આપણે થોડી ઉમેરી દઈશું. અને હવે મેં અહીંયા બેઝિલ લીધેલા છે, તે પણ ડ્રાય બેઝિલ છે, તેને પણ થોડું ઉમેરી દઈશું. થાઇમ થોડી ઉમેરી દઈશું અને બધું પાછું સરસ એવું મિક્સ કરી લઈશું. જો તમારી પાસે આ બધા હર્બ્સ ના હોય તો તમે મિક્સ હર્બ્સનો પણ અહીંયા યુઝ કરી શકો છો. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું મિક્સ કરી લેશું અને હલાવી લેશું. અને હવે આપણે જે રાઈસ બાફીને રાખેલા હતા તે રાઈસ ઉમેરી દઈશું, એટલે કે ભાતને ઉમેરી દઈશું અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું. આપણે હળવા હાથેથી જ રાઈસને મિક્સ કરવાના છે, નહીં તો આપણા રાઈસ વચ્ચેથી તૂટી જશે, એટલે કે કટકા થઈ જશે. તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અથવા તો તમે આવી રીતે ઉપર નીચેથી હલાવતા જઈને પણ રાઈસને મિક્સ કરી શકો છો. તો હવે આપણે લાસ્ટમાં તેમાં ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરી દઈશું અને તેને પણ રાઈસમાં સરસ એવા હલાવીને મિક્સ કરી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ સુપર ટેસ્ટી સ્વાદિષ્ટ એવા આપણા હર્બ રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, હવે આપણે વેજીસ વિથ વ્હાઈટ સોસ બનાવી લઈશું. તો તેના માટે આપણે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું. તેમાં 2 ચમચી જેટલું બટર ઉમેરીશું અને 3 ચમચી જેટલું આપણે તેમાં ઓલિવ ઓઇલ ઉમેરીશું. બટર મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે તેમાં 2 થી 3 કળી લસણની ઝીણી સમારીને ઉમેરી દઈશું અને તેને થોડીવાર સતળાવા દઈશું. થોડીવાર સતળાઈ જાય એટલે હવે આપણે તેમાં વેજીસ ઉમેરીશું. તો વેજીસમાં મેં અહીંયા ગ્રીન કલરનું કેપ્સિકમ લઈ લીધેલું છે, તે ઉમેરી દઈશું. રેડ કલરનું બેલ પેપર લઈ લીધેલું છે, તે ઉમેરી દઈશું. યલો કલરનું બેલ પેપર ઉમેરી દઈશું. અને મેં અહીંયા બેબી કોર્નને પહેલેથી જ થોડા બોઇલ કરીને રાખેલા હતા, તે ઉમેરી દઈશું. ઝુકીની ઉમેરી દઈશું અને બ્રોકલીને પણ મેં પહેલેથી જ થોડી બોઇલ કરીને રાખેલી હતી, તેને પણ ઉમેરી દઈશું. અને બધું સરસ એવું બટર અને ઓલિવ ઓઇલમાં મિક્સ કરી દઈશું અને હલાવી લેશું. આપણે વેજીસને સાંતળતી વખતે ગેસની ફ્લેમને હાઈ જ રાખીશું. હાઈ ફ્લેમ પર જ આપણે વેજીસને સાંતળવાના છે. અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટ જેવું વેજીસ સતળાઈ જાય એટલે હવે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલો મેંદો ઉમેરીશું. તમે મેંદાની જગ્યાએ જે આપણે
ઘઉંનો રોટલીનો લોટ હોય છે તે રોટલીનો લોટ પણ ઉમેરી શકો છો, તો આ વાનગી એકદમ હેલ્ધી બનીને તૈયાર થઈ જશે. પણ મેં અહીંયા મેંદાનો યુઝ કરેલો છે અને તેને આપણે સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને લો ફ્લેમ પર આપણે મેંદાને થોડીવાર શેકાવા દઈશું. થોડીવાર શેકાઈ જાય એટલે હવે આપણે તેમાં થોડું કરીને દૂધ ઉમેરતા જઈશું અને તેને હલાવીને સરસ એવું મિક્સ કરી લઈશું. અને આ દૂધ જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા જ રહેશું. અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું, એટલે કે કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો ઓરેગાનો ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું આપણે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. તો હવે આપણે તેમાં ડ્રાય બેઝિલ, ડ્રાય પાર્સલી અને ડ્રાય રોઝમેરી અડધી નાની ચમચી જેટલું ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને દૂધમાં મિક્સ કરી દઈશું. તો હવે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી લઈશું. અને હવે મેં અહીંયા આવી રીતે ચીઝ લઈ લીધેલું છે, તો ચીઝને આપણે સીધું જ કઢાઈમાં ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું. તમે ચીઝની જે નાની ક્યુબ આવે છે તે 2 ક્યુબ પણ ઉમેરી શકો છો, અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે ચીઝને ઓછું કે વધારે ઉમેરી શકો છો. જો ચીઝ વધારે હશે તો તેનો સ્વાદ વધારે આવશે, તો તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. અને હવે આપણે બધું સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જે આપણું દૂધ હતું તે હવે આવી રીતે ઘટ થવા લાગ્યું છે અને સોસમાં રૂપાંતર થવા લાગ્યું છે. તો વ્હાઈટ સોસની કન્સિસ્ટન્સી આટલી ઘટ થાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો વેજીસ પ્લસ વ્હાઈટ સોસ પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા હર્બ રાઈસ વિથ વેજીસ પ્લસ વ્હાઈટ સોસ બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે આ રાઈસ કેટલા સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો મિત્રો એકવાર ચોક્કસથી આ હર્બ રાઈસ વિથ વેજીસ પ્લસ વ્હાઈટ સોસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવો પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને આ રાઈસ તમે એકવાર ખાશો તો તમે રેસ્ટોરન્ટના પણ હર્બ રાઈસને ભૂલી જશો, તેટલા સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો. અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.